નમસ્તે મિત્રો, સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટોક માર્કેટની અંદર સારો એવો બુલરન શરૂ હોય ત્યારે આઈપીઓની બજારની અંદર પણ ધૂમ શરૂ હોય છે. લોસ કરતી કંપનીઓની અંદર પણ સારી એવી તેજી જોવા મળતી હોય, પણ જ્યારે સારો એવો આઈપીઓ આવતો હોય ત્યારે એનું સબસ્ક્રિપ્શન વિધિન અવર્સની અંદર જોવા મળતું હોય. એટલે ઇન શોર્ટ અવર્સમાં, એટલે થોડી જ કલાકોની અંદર એનું સબસ્ક્રિપ્શન ફૂલી સબસ્ક્રાઇબ થતો હોય છે. એવો એક આઈપીઓ અત્યારે માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યો છે કે આજનો પહેલો જ દિવસે એ પ્રીમિયમ એનર્જી નામનો સોલાર ઉપર કામ કરતી કંપનીનો આઈપીઓ કે ફર્સ્ટ ડે પહેલા જ દિવસે એ જ ઇસ્યુ જેનું સબસ્ક્રિપ્શન છે વિધિન અવર્સની અંદર થોડા જ સમય કલાકોની અંદર ફૂલી સબસ્ક્રાઇબ થયેલો છે. લોંગ ટર્મ જર્ની વિશે વિચારો તો કંપનીની અંદર સારું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં, આઈપીઓની અંદર દાવ લગાવવા માટે એક સારી કંપની છે કે જે સોલાર સેલ અને સોલાર મોડ્યુલ ઉપર કામ કરતી કંપની છે. કંપનીનો બિઝનેસ છે એ અમેરિકાની અંદર સારો પણ અત્યારે વિકસી રહ્યો છે. અને લોંગ ટર્મ જર્ની વિશે વિચારતા હો મિત્રો, તો એક ગ્રીન એનર્જી અને સોલાર વિશે કે પાવર સેક્ટર વિશેની આ એક સેક્ટરમાં ધૂમ સારી એવી તેજી જોવા મળી છે. ત્યારે આ ક્ષેત્રની જ કંપની છે, એટલે લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હો મિત્રો તો આ એક સારી કંપની છે. અને જેને આઈપીઓ લાગે એના માટે તો સારી વાત કહી શકાય કે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવા લાયક એક શેર છે. ત્યાર પછી આઈટી ક્ષેત્રની કંપની વિશે વાત કરીએ કે ડાઉનગ્રેડ ઘણી વખત કરવામાં આવેલી કંપની કેપી આઈટી ટેક, કે જે કંપનીને HSBC ના બ્રોકરેજ દ્વારા ડાઉન ટ્રેડ કરવામાં આવ્યો છે. કે ડાઉનગ્રેડ એ રીતે કર્યો છે કે જેનો ડાઉનગ્રેડ જે 2200ના હાઈથી જોવા મળતો હતો એનાથી હવે એવું માની રહ્યું છે કે જે બ્રોકરેજ ગ્રુપ છે એ હવે 2000 સુધી એ શેરનો ભાવ ટાર્ગેટ કરી રહ્યું છે. કે જે આની પહેલાનો 2160નો જે ટાર્ગેટ હતો એને એ ડાઉન કરી 2000 સુધી લઈ રહ્યો છે. લોંગ ટર્મ જર્ની વિશે કેપી આઈટી ટેક વિશે તો સારી એવી કંપની છે કે જે તમને સારું મલ્ટીબેગર રિટર્ન આપેલું છે. અને જ્યારે ઘટાડે આ શેરની ભાવની અંદર ડાઉન જોવા મળે તો આ કંપનીને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે 5 વર્ષની અંદર આ શેરના ભાવની અંદર જમ્પ જોશો તો 18 ગણા જેટલા શેરના ભાવની અંદર જમ્પ જોવા મળેલો છે. હાલની દ્રષ્ટિએ 1860 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ કે આ કંપની ક્યાં ક્ષેત્રે કામ કરી રહી છે, તો કે ઓટોનોમસ ક્લીનની વાત કરીએ, સ્માર્ટ કન્વર્ટેડ ફ્યુચરની અંદર વાત કરો, સાથે સોફ્ટવેર બેઝ સોલ્યુશન કે જે એઆઈ ક્ષેત્ર પણ એમ્બેડ સોફ્ટવેરની વાત કરો, એઆઈ એન્ડ ડિજિટલ સોલ્યુશન જેવું કામ કરી રહી છે. કંપની ગ્લોબલી ક્ષેત્ર પણ સારું ડિમાન્ડ છે કે જે સારો બિઝનેસ કરે છે, કે જેની અંદર યુરોપ, યુએસએ, જાપાન, ચીન, થાઈલેન્ડ સારું એવું વર્ચસ્વ, અત્યારે સારા એવા નંબર્સ, સારા એવા રિઝલ્ટ, કે દર વખતે એમના રિઝલ્ટ જ્યારે હોય છે ત્યારે એના રિઝલ્ટ સારા એવા જોવા મળે છે. કે જેને લીધે જ્યારે પણ ડાઉન ટ્રેડ કરાવવામાં આવ્યો છે આ શેરને બ્રોકરેજ દ્વારા, ત્યારે ફરી વખત આ શેરની ભાવમાં સારો એવો જમ્પ જોવા મળ્યો છે. કે જ્યારે આ કંપનીના શેરના ભાવમાં બ્રોકરેજ દ્વારા ડાઉન કરવામાં આવ્યો ત્યારે આ શેરની અંદર સારી એવી ખરીદારી થઈ છે અને સારી એવી તેજી પણ જોવા મળી છે. એટલે લોંગ ટર્મ જર્ની વિશે વિચારો તો આ કંપની એક સારું એવું રિટર્ન, એટલે સારી એવી વેલ્થ બનાવવા માટેનો એક શેર છે. સારી એવી તેજી પણ એમાં જોવા મળી છે. મિડ કેપ ક્ષેત્રની કંપની છે એટલે એ રીતનું પરફોર્મન્સ આપણને જોવા મળી શકે. ત્યાર પછી વાત કરીએ કે એવું ગ્રુપ કે જે ગ્રુપની અંદર સારામાં સારી તેજી જોવા મળતી હોય, કે આઈટી ક્ષેત્રની TCSની વાત કરીએ, કે પછી ટાઇટન હોય, ટાટા મોટર્સ હોય, ઇન્ડિયન હોટલ હોય, કે પછી ટાટા ટેકની વાત કરો કે ટાટા એલેક્સીની વાત કરો. ટાટા ગ્રુપના તમામ શેરોની અંદર સારામાં સારી તેજી જોવા મળી છે. આ એક જ એવું ગ્રુપ છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક ટ્રસ્ટેબલ ગ્રુપ, અને સારા એવા બીજા પણ ગ્રુપ છે, પણ આ એક ગ્રુપ એવું છે કે જેને જેટલી પણ કંપની છે મલ્ટીબેગર રિટર્ન આપેલા શેર છે. એમાંની પહેલી કંપની છે જે એની મારે વાત કરવી છે કે ટાટા ટેકનોલોજી. શેરના ભાવની અંદર જે 500 રૂપિયામાં આઈપીઓ 1400 ભાવે લિસ્ટેડ થયેલી, છેલ્લા 5 દિવસની અંદર એની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે કે એવરેજ 9% જેટલો પર્સન્ટેજ બેઝની અંદર જમ્પ 5 દિવસની અંદર જોવા મળ્યો છે. 950 સુધી એવરેજ જોવા મળેલો ડાઉન ટ્રેડની અંદર આ શેર હતો. અને છેલ્લા વાત કરીએ આજના દિવસની, તો આજના દિવસે પણ આ કંપનીના શેરના ભાવની અંદર 5.5%, એટલે કે 5.5% પર્સન્ટેજ બેઝમાં તેજી જોવા મળી. વાત એ કરવાની છે કે મિડ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ એવી કે ટાટા ટેકનોલોજી, જેમ કેપીઆઈટી ટેક કામ કરી રહી છે જે ક્ષેત્રની અંદર, એમાં પણ આ કંપનીનું સારું એવું વર્ચસ્વ આવનારા સમયની અંદર જોવા મળે એમ છે. ખાસ આ કંપનીનું જે બિઝનેસ છે એ ગ્લોબલી લેવલ ઉપર ડિપેન્ડ છે.
અને જેનું માર્કેટ કેપ છે એ મિડ કેપ ક્ષેત્રની અત્યારે કંપની છે કે ભવિષ્યની અંદર સારું એવું ઇન્વેસ્ટમેન્ટ. અને બીજું કે આ કંપની ડેટ ફ્રી કંપની છે, સાથે બીજે એફઆઈ ડીઆઈએસનું સારું એવું હોલ્ડિંગ પણ આ કંપનીમાં છે. ટાટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે અને લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય તો એક બહુ સારી કંપની છે. સાથે વાત કરીએ એવી જ બીજી ટાટા એલેક્સી કંપની કે જે કંપનીના શેરના ભાવની અંદર 5 દિવસની અંદર 30% શેરનો ભાવમાં ઉછાળેલો આવે છે. અચાનક એટલો બધો ઉછાળો આવતા ઘણા પણ ન્યૂઝ જોવા મળે કે શા માટે એટલો બધો જમ્પ, કયા એવા જેવી થયેલા છે કે કયા એવા ન્યૂઝ છે કે જોઈન્ટ વેન્ચર છે કે એવા ઓર્ડર પણ મળેલા છે કે જે એવરેજ 6-7 હજાર રૂપિયા નીચે જે શેરનો ભાવ 5 દિવસ પહેલા હતો એની અંદર ભાવની અંદર જોશો તો 2,000 રૂપિયાનો ઉછાળો કે 8,950 રૂપિયામાં ભાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલના વિડીયોની અંદર મેં આ સ્ટોકને ડિટેલ્સની અંદર કવર કરેલો હતો કે આ શેરને ધ્યાનમાં રાખી શકાય એમ છે. એક નંગ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય તો પણ આ કંપની છે એ લોંગ ટર્મ માટે બહુ સારી છે, સારામાં સારી વેલ્થ બનાવેલી છે. આમ જુઓ તો 2005 પછીથી એવરેજ આ કંપની માર્કેટમાં આવેલી છે. એવરેજ 55,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો એક સારી કંપની કહી શકીએ. હવે એક કારણ બીજું ના આવીએ તો ન્યૂઝ બેઝ ઉપર આ કંપનીને જોઈએ તો આ કંપનીની અંદર એવું જોવા મળી રહ્યું છે કે હેવી ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળી રહ્યો છે કે જે ટાટા ઇલેક્ટ્રિકના શેરમાં કે જેના લીધે 15%નો જમ્પ, એટલે કે કરોડોની સંખ્યાની અંદર આ લાખોની સંખ્યામાં શેર આ કંપનીના ખરીદાઈ રહ્યા છે કે સારામાં સારું કરોડોમાં આ કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. આવનારા સમયની અંદર જ્યારે Q2ના રિઝલ્ટ શરૂ થશે ત્યારે આની અંદર અપડેશન કે જેટલા બેઝની અંદર એફઆઈ અને ડીએઆઈ દ્વારા ખરીદારી થઈ છે એટલા બેઝના પર્સન્ટેજમાં આપણને અપડેટ જોવા મળી શકે. તો આ શેરને ધ્યાનમાં રાખવો જોઈએ. આ સાથે બીજા તમામ આઈટી સ્ટોક્સ છે કે જેને પણ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. સારી એવી તેજી એમાં પણ જોવા મળી છે. આ સિવાય બીજું એક એવું ક્ષેત્ર કે જે કેમિકલ ક્ષેત્ર છે, સારી એવી તેજી ઘણા શેરોમાં જોવા મળે છે. નાના સ્મોલ કેપ શેરની અંદર એટલી બધી તેજી નહીં, પણ જે બે લીડરશિપ ધરાવતા સ્ટોક્સ છે જે બધા એની અંદર સારી તેજી જોવા મળી છે. બીજી વસ્તુ એ કે ઓઇલ માર્કેટિંગ કંપનીની અંદર પણ અને જીઓ જેવા ફાઇનાન્સ જેવી કંપનીઓમાં પણ એક ધ્યાન રાખવા જેવું છે. સાથે સારી એવી તેજી આ કંપનીના શેરના ભાવની અંદર આજના દિવસે 16%નો જમ્પ પણ જોયો. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો આ મિત્રો આ એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ લાયક કંપની છે. કારણ કે ટાટા એલેક્સી એક 13 ગણા જેટલા 5 વર્ષની અંદર પૈસા ઇન્વેસ્ટમેન્ટરોને કરેલા છે કે રોકાણકારોને સારી એવી વેલ્થ બનાવવા માટે ઉપયોગી બન્યા છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.